ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. SYBA સેમ 4 FC અંતર્ગત આજે આપણે આ સેમેસ્ટરનો પ્રોઝ નંબર 1 જેનું નામ છે ધ પ્રેઝન્ટ ક્રાઇસિસ. ઇટ વોઝ રિટન બાય S. Radhakrishnan. You all know about S. Radhakrishnan. He was our first vice president of India and then the second president of India. We all know we celebrate his birthday as Shikshak Din, 5th of September. He was an outstanding philosopher and outstanding writer. In fact, he was the person who became professor at very small age. Dr. Sarvapalli Radhakrishnan was a very good man, very good philosopher, very good writer and very good scholar. He was a distinguished scholar of comparative religion and philosophy and was awarded several honors. બરાબર, ખૂબ જ સારા વિચારો એમના હતા જે આપણે જોવાના છે. જોઈએ એમનો પરિચય. Full name Sarvapalli Radhakrishnan was born on 5th September 1888. That's why we celebrate his birthday at Shikshak Din. કારણ કે એમની ઈચ્છા હતી કે મારો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે, કારણ કે એવું માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ અને શિક્ષકનો ફાળો સૌથી વધુ હોય છે. Was an Indian academician, professor, politician, philosopher and statesman who served as the first vice president of India 1952 to 1962 and then the second president of India 1962 to 1967. He was an outstanding student. હંમેશા વિકલ્પોને માન્યમાં રાખતા નહીં, આખું પેપરે લખી લેતા. તેમનું વાંચન ખૂબ જ વાસ્ટ હતું. એમનું એક પ્રખ્યાત વાક્ય છે, એ લાઈફ ઓફ જોય એન્ડ હેપીનેસ ઇઝ પોસિબલ ઓનલી ઓન ધ બેઝિસ ઓફ નોલેજ એન્ડ સાયલેન્સ. દેટ મીન્સ કે જિંદગી ત્યારે જ આનંદ અને સુખમય બને છે કે જ્યારે આપણે વિજ્ઞાન અને જ્ઞાનનો સમન્વય કરી અને જિંદગી જીવતા હોઈએ છીએ. તેઓ માત્ર 21 વર્ષની ઉંમરે પ્રોફેસર બની ગયા હતા. તેમનું શિક્ષણ વિદ્યાર્થીઓના જીવનમાં નવા રંગો ઉમેરતું હતું. એમણે ખૂબ સુંદર રીતે અનેક પુસ્તકો લખેલા છે. તેમને આપણા આઝાદ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પણ ભાગ લીધેલો છે. હી વોઝ ઓલ્સો અ ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા. લુક ઇન ધ પિક્ચર ટીચર્સ ડે વી સેલિબ્રેટ એવરી 5th of September, કે જે દિવસે આપણને બધાને ખબર છે આપણે દરેક સ્કૂલોમાં અને કોલેજમાં વિદ્યાર્થીઓ શિક્ષક બને છે અને શિક્ષક બનીને શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેમના જીવનમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ અગત્યનું હતું, કારણ કે તે પોતે એક આઉટસ્ટેન્ડિંગ ટીચર હતા. એ એવું જ કહેતા કે મને કોઈ આ દેશના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ તરીકે ઓળખે એના કરતાં વધારે પસંદ પડશે કે મને કોઈ શિક્ષક તરીકે, એટલે કે મને કોઈ ટીચર તરીકે ઓળખે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તેમને મળેલા કેટલાક ઓનર્સ, તેમને મળેલા કેટલાક એવોર્ડ્સ. He was awarded several high awards during his life, including a knighthood in 1931, the Bharat Ratna, the highest civilian award, in 1954. Radhakrishna believed that teachers should be the best minds in the country. Since 1962, his birthday has been celebrated in India as Teachers' Day on 5th September every year. આવું પ્રખર વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને પોતાના જીવનમાં ફિલોસોફીનું ખૂબ જ મહત્ત્વ હતું. તેમને ભગવદ્ ગીતા અને આપણા તમામ ઉપનિષદો, શાસ્ત્રો વગેરેનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે અને આપણી સમક્ષ રજૂ કરેલો છે. આ એસે ધ પ્રેઝન્ટ ક્રાઇસિસ એ આજે આપણે શીખશું તો પણ બહુ વર્ષો પહેલાં લખાયેલું છે, છતાં આપણને એમ લાગશે કે આજે પણ તે એટલું જ પ્રસ્તુત છે. તો આપણે શરૂ કરીશું એસે
क्यो द प्रेजेंट क्राइसिस बाय सर्वपल्ली राधाकृष्णन. द थीम ऑफ द प्रोज, अगर द थीम ऑफ द एसे in this prose Radhakrishnan wrote about humanity has arrived as a decisive moment. There is a great suffering in the world. આખી દુનિયામાં ખૂબ જ દુઃખો છે અને આપણી જે માનવતા છે એ એક નિર્ણયાત્મક તબક્કે પહોંચી ગઈ છે. He presented the conflict between old and new thinking. નવા અને જૂના વિચારો વચ્ચે સતત કન્ફ્લિક્ટ થતો રહે છે. Essay ends in a positive note. જો કે એસેના છેલ્લે એને એક આશાનો સંચાર કર્યો છે, એક નવી હોપનો સંચાર કર્યો છે. કઈ? ધ વર્લ્ડ હેઝ અ ફાર ગ્રેટર ડિઝાયર ફોર પીસ ધેન વોર. આજે આપણે યુદ્ધોની જરૂર નથી, પરંતુ શાંતિની જરૂર છે. અને યુદ્ધ હોય કે શાંતિ, બંનેનો ઉદ્ભવ વ્યક્તિના મનમાંથી જ થતો રહે છે. લેટ અસ સી સમ ઇમ્પોર્ટન્ટ પ્રોઝ. We are at one of the most decisive moments in the life of mankind. At no other period of human history was so many people bearing such impossible burdens of suffering, such agonizing persecution and anguish of heart. બધા જીવી રહ્યા છે, પણ એક ભાર સાથે જીવી રહ્યા છે. રિલેશન ભાર સેવા લાગે છે, નાણાકીય ભાર છે, જરૂરિયાતોનો ભાર છે, જવાબદારીઓનો ભાર છે, સ્વાર્થનો ભાર છે, સ્ટુપિડિટીનો ભાર છે. આખા વર્લ્ડમાં જાણે ટ્રેજેડી છે. એટલે તો એમ કીધું છે કે વર્લ્ડ ઇન વિચ ટ્રેજેડી ઇઝ યુનિવર્સલ. કરુણા નહીં, કરુણતા સાર્વજનિક થઈ ગઈ છે, સર્વસ્વ થઈ ગઈ છે. દેર ઇઝ અ સ્ટાર્લિંગ રિલેશિંગ ઓફ ટ્રેડિશન્સ, ઓફ રિસ્ટ્રેન્ટ્સ એન્ડ ઓફ એસ્ટાબ્લિશ્ડ ઓફ લો એન્ડ ઓર્ડર. Ideas which until yesterday were regarded as inseparable from social decency and justice, which were able to direct and discipline conduct for centuries. બરાબર, બહુ જ સરસ રીતે એમને રજૂઆત કરી છે. નાવ વી મૂવ અવર ટુ ધ સેકન્ડ પેરેગ્રાફ. ધ વર્લ્ડ ઇઝ રેન્ટ બાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બિટરનેસ એન્ડ સ્ટ્રાઇફ. લોકો એકબીજા ઉપર વિશ્વાસ મૂકતા ડરે છે, લોકો એકબીજા ઉપર ભરોસો મૂકતા ડરે છે, એકબીજા પ્રત્યે મનમાં કડવાશ છે, ગેરસમજણો ઊભી થતી રહે છે. ધ એટમોસ્ફિયર ઇઝ charged with suspicion, uncertainty and much fear for the future. વધારે અત્યારે કોરોના કાળથી તો વધારે આ બાબત આપણે ક્યારે સમજી શકીએ. તમે જોજો, મેં તમને કીધું હતું કે એને જે કંઈ બી લખ્યું છે ત્યાંનું આજે પણ પ્રસ્તુત હોય એવું આપણને લાગ્યા કરે છે. અહીં એમને પ્રસ્તુત જે પેરા છે એમાં એક રિવોલ્યુશનનો અર્થ આપણને આપ્યો છે બે રીતે. રિવોલ્યુશનની બહુ સરસ ડેફિનેશન એને સમજાવવાની કોશિશ કરી છે. આપણે એઝ વી ઓલ નો, રિવોલ્યુશન મીન્સ ક્રાંતિ. ક્રાંતિ બે પ્રકારની હોય છે, હિંસક અને અહિંસક. એક ક્રાંતિ એવી હોય છે કે જે લોકો પોતાના દેશની સ્વતંત્ર, કારણ કે ત્યારે બહુ ટ્રેન્ડ હતો, આપણી આઝાદીની લડત ચાલતી હતી, બોલ્શેવિક ક્રાંતિ હતી, ફ્રેન્ચ ક્રાંતિ હતી, અમેરિકન ક્રાંતિ, રશિયન ક્રાંતિ, બધી ક્રાંતિઓ લગભગ એ એરામાં જ થઈ હતી. એટલે એમને ઈ રિવોલ્યુશનની વાત પણ કરી છે. ખાસ કરીને આપણને બ્રધરહુડનો મેસેજ આપનાર ફ્રેન્ચ ક્રાંતિ ત્યારે થઈ હતી કે જે ખૂબ જ વાયોલેન્ટ હતી, ખૂબ જ હિંસક રીતે લોકોએ વિરોધ કર્યો હતો. સાથે સાથે બોલ્શેવિક ક્રાંતિ પણ હતી કે જેમાં જે પણ હિંસક ક્રાંતિ હતી. આખા દુનિયામાં અહિંસક ક્રાંતિ એક અને માત્ર એક ઇન્ડિયન્સે જ કરી છે, જે આપણે મહાત્મા ગાંધીના નેજા હેઠળ કરી હતી. આ એમણે રિવોલ્યુશનનો પહેલો અર્થ કીધું છે કે લોકોને મુક્ત થવું છે, સુશાસન જોઈએ છે, સ્વરાજ જોઈએ છે, કોઈના અંડરમાં કામ કરવું નથી, રાજાઓથી મુક્તિ જોઈએ છે. અને એટલા માટે એ લોકો લડી રહ્યા હતા, હિંસક રીતે લડી રહ્યા હતા. લોહીની નદીઓ રેડાઈ રહી હતી, દરેક જગ્યાએ વાયોલન્સ જોવા મળતું હતું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ ઓફ રિવોલ્યુશન, જેને આપણે શું કહીએ છીએ, કોકની ગુલામીમાંથી મુક્ત થવું. અને આ રિવોલ્યુશન ક્યારે આવે છે? જ્યારે લોકોમાં નવા વિચારો આવે છે, નવું થિંકિંગ આવે છે ત્યારે. એટ ધેટ પોઈન્ટ પીપલ વોન્ટ ટુ ગેટ ફ્રીડમ ફ્રોમ એવરીથિંગ. એ બાબત એમને અહીંયા આપી છે. અને સેકન્ડ, કે જે કોઈ બી ક્રાંતિ થાય છે જેની અસર આખા વિશ્વમાં આપણને જોવા મળે છે. જ્યારે કોઈ નવી વૈજ્ઞાનિક સંશોધન થાય છે, કોઈ નવી શોધ થાય છે, જેમ કે આપણે બ્રિટિશ ક્રાંતિ કહીએ છીએ, રિવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઇન બ્રિટિશ. આપણે બધાને ખબર છે કે ડ્યુરિંગ 1750 to 1850 there is a big revolution of machine in
પર્ટિક્યુલરલી બ્રિટેન સૌથી પહેલાં કાપડ ઉદ્યોગમાં થઈ હતી. આ 100 વર્ષ દરમિયાન એટલી નવી નવી શોધ, એટલા બધા નવા નવા સંશોધનો થયેલા છે કે જેને આપણે એક આખો રિવોલ્યુશનની પીરિયડ કહીએ છીએ. તો અહીંયા રિવોલ્યુશનના 2 અર્થ આપ્યા છે. એક પહેલો અર્થ કયો કે લોકો ગુલામીમાંથી મુક્ત થવા ઈચ્છે છે, અને બીજો કયો કે લોકો નવા નવા શોધ અને નવી નવી સંશોધનોનો, નવા નવા મશીન્સનો ઉપયોગ દિન પ્રતિદિન કરી રહ્યા છે. દેટ્સ વાય દે મૂવ ફોરવર્ડ ટુ ઇન્વેન્શન. આજે પણ આપણે જોઈએ છીએ કે આપણે કહીએ છીએ કે એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. સતત રોજ આપણી લાઈફ અપડેટ થતી રહે છે, નવા નવા શોધ, નવા નવા સંશોધનો થતા રહે છે. આ પેરેગ્રાફમાં પણ એમને ખૂબ સરસ રીતે આ બધું જ આપણને સમજાવ્યું છે. જેણે કીધું છે, મેન ઓફ ઇન્ટેલિજન્સ, સેન્સિટિવનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ આર કન્વિન્સ દેટ દેર ઇઝ સમથિંગ રેપિડિકલી રોંગ with the present arrangements and institution. એમને લાગી રહ્યું છે કે લોકો લાગણીઓને મહત્ત્વ આપી રહ્યા નથી, લોકો સેન્સિટિવિટીને સમજી રહ્યા નથી, ઇન્સ્ટિટ્યૂટ ચેન્જ થઈ રહી છે, લોકો કરપ્શન તરફ વળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તમને સંવાદને બદલે વિવાદ જોવા મળે છે. there is something rapidly wrong with the present arrangement and institution in regard to politics, economics and industry, and that we must get rid of them if we are to save humanity. જેમનો બેઝ છે, મેઇન થીમ છે કે જો આપણે માનવતાને બચાવી હશે તો આજે કંઈ ખોટું થઈ રહ્યું છે, એ જે કંઈ બી થઈ રહ્યું છે એને સ્ટોપ કરવાની આપણી જવાબદારી છે. રિવોલ્યુશન આપણે ઈચ્છતા હોય તો સાયન્સના રિવોલ્યુશન, મશીનને લગતા રિવોલ્યુશન આપણે વધારે સ્વીકારવા જોઈએ. જે કંઈ બી ક્રાંતિઓ વિશ્વભરમાં અત્યારે થઈ રહી છે એ હિંસક ક્રાંતિઓ, એને ભલે આપણને પરિણામો આપ્યા હોય છતાં આપણે આ રિવોલ્યુશન તરફ પણ વળવું જોઈએ. ધીમે ધીમે સમગ્ર દુનિયા બદલાઈ રહી છે, સમય વીતી રહ્યો છે, પસાર થઈ રહ્યો છે, અને રિવોલ્યુશન કોઈ પણ જગ્યાએ રાતોરાત આવતું નથી. ઇટ નીડ્સ ચેન્જ, ઇટ નીડ્સ ટાઈમ. આપણે પણ જોઈએ છીએ આઝાદી પછી આપણે જે પ્રકારનું રિવોલ્યુશન ઈચ્છતા હતા એ થઈ શક્યું નથી, પણ હવે ધીમે ધીમે આ દેશ બદલાઈ રહ્યો છે, આ દેશમાં પરિવર્તન આવી રહ્યું છે. લોકો દરેક બાબતોને મહત્ત્વ કે જે પોતાના હિતમાં છે એને મહત્ત્વ આપતા રહે છે. જેને કીધું છે, વન મિનિંગ ઓફ રિવોલ્યુશન એ સડન એન્ડ વાયોલેન્ટ અપરાઇઝિંગ રિઝલ્ટિંગ ઇન એ કોપ સચ એઝ ફ્રેન્ચ ઓર બોલ્શેવિક ક્રાંતિ, જેને આપણે ઇતિહાસમાં ભણી ગયા છીએ. આ બંને ક્રાંતિઓ, ફ્રેન્ચ ક્રાંતિ અને બોલ્શેવિક ક્રાંતિ, જે રશિયન સાથે કનેક્ટેડ છે. એન્ડ ચેન્જ ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ બાય ન્યૂ ઇન્વેન્શન, જે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને ગણીએ છીએ, જેના વિશે આપણે ચર્ચા કરી. આખા પેરેગ્રાફમાં એને આ જ બાબત, આપણને ચેન્જીસ જ આપણને રિવોલ્યુશન દ્વારા સમજાવ્યા છે કે વધુને વધુ આપણે કેવી રીતે ચેન્જ થઈ રહ્યા છીએ, કેવી રીતે નવા નવા ઇન્વેન્શન આવી રહ્યા છે. અહીંયા એમણે બુર્કે નામના એક ફિલોસોફરનું એક વાક્ય પણ મળ્યું છે, હુ સેઝ દેટ રિવોલ્યુશન આઝ પ્રોડ્યુસ નોટ બાય ધોઝ હુ લેક પાવર બટ બાય ધોઝ હુ હોલ્ડિંગ પાવર મેક બેડ યુઝ ઓફ ઇટ. જે લોકો પોતાની પાસે રહેલી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જો તમને મેં ચિત્રમાં મૂક્યું છે, કીપ કામ, ધ રિવોલ્યુશન ઇઝ કમિંગ. અને બીજું એક ચિત્ર છે જે ફ્રેન્ચ ક્રાંતિ, અને ત્રીજું ચિત્ર છે જે બોલ્શેવિક ક્રાંતિનું છે. તો એ બંને ક્રાંતિ, એ જે રિવોલ્યુશન છે એ લશ્કર સાથેનું રિવોલ્યુશન છે, લડાઈ સાથેનું રિવોલ્યુશન છે, ફ્રીડમ માટેનું રિવોલ્યુશન છે, નવા વિચારો માટેનું રિવોલ્યુશન છે કે જે લોકો પોતાની જાતને ગુલામીમાંથી મુક્ત કરવા ઈચ્છતા હતા એ લોકોએ લડેલી એ લડાઈ છે. ભલે લોહિયાળ હતી, પણ એને આપણને એક મુક્ત રશિયા અને મુક્ત ફ્રેન્ચ આપ્યું છે. આપણે પણ આપણી લડત 1947 સુધી લડેલી છે અને ત્યારબાદ આપણે આઝાદ થયેલા છે. તો એ પણ એક રિવોલ્યુશન જ છે. આપણે ત્યાં રિવોલ્યુશનનો ગાળો આપણે જોઈએ તો 1901 પછી વધુ જોવા મળે છે. એ પહેલાં પણ ઘણા પ્રયાસો કરેલા છે, પણ આ પ્રયાસો એ પછીના આપણને જોવા મળે છે. આખા પેરેગ્રાફમાં આપણને એને એ જ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ધ ટર્મ રિવોલ્યુશન નીડ નોટ ઓલવેઝ એમ્પ્લાય મોબ વાયોલન્સ એન્ડ મેસર્સ ઓફ રૂલિંગ ક્લાસીસ. એને શું સરસ રીતે સમજાવ્યું છે કે એક સાથે ટોળું, અત્યારે જેને આપણે મોબ લીચિંગ કહીએ છીએ, ટોળું ભેગું થઈ જાય. ટોળાશાહી એ લોકશાહી નથી. ટોળું ભેગું થઈ જાય ને કોઈ એક બાબતે કોઈ એક વ્યક્તિને મારે અને દેકારા થાય, ઇટ ઇઝ નોટ રિવોલ્યુશન.
પણ જ્યારે પ્રત્યેક વ્યક્તિ પોતે જે આંદોલન કરે છે એ આંદોલનને સમજી શકે તો એ રિવોલ્યુશન ગણાય છે, તો આપણે કંઈક નવા ફેરફારો લાવી શકીએ છીએ. બહુ ઊંડાણપૂર્વક એને આ ત્રણ એક્ઝામ્પલ દ્વારા આપણને સમજાયું છે અને બહુ સુંદર રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળની સ્લાઇડમાં જે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પણ જોઈએ. એ કેવું રિવોલ્યુશન છે? સેકન્ડ ટાઈપ ઓફ રિવોલ્યુશન વિચ અ ગ્રેજ્યુઅલ transition spread over a period of time from one system of social relation to another, as for example the British Industrial Revolution, કે જેમાં ઘણી બધી શોધો થઈ છે. હકીકતમાં માણસ પોતે પણ ઉત્ક્રાંતિનો એક ભાગ છે. તમે શીખો છો, આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ભણી ગયા છે કે માણસ પોતે પણ ધીમે ધીમે રીતે આગળ વધેલો છે, આગળ આવેલો છે. ઇવન આપણે અત્યારે જે કંઈ બી છે એ આપણી ઉત્ક્રાંતિનું જ પરિણામ છે, આપણા બ્રેઇનના થયેલા ડેવલપમેન્ટનું જ પરિણામ છે, નવી શોધોનું જ પરિણામ છે. વી નીડ ન્યૂ ઇન્વેન્શન્સ વિથ ધ સાયન્સ સો વી કેન અપડેટ એટ અવર લાઈફ. તમે આજે જોઈ રહ્યા છો એ કેવું રિવોલ્યુશન છે. અત્યારનું રિવોલ્યુશન જે કાંઈ બી છે એ સાયન્સને આભારી છે. સાયન્સે જે કાંઈ પ્રયોગો કરી, એક્સપેરિમેન્ટ્સ કરીને આપણને જે કાંઈ આપેલું છે એ રિવોલ્યુશનનો પાર્ટ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં એમને માણસ ઉપર આવેલા બર્ડનની વાત કરેલી છે કે કેવી રીતે માણસ અત્યારે ભારવાળું જીવન જીવી રહ્યું છે. અને સેકન્ડ પેરા ઓફ ધ એસે એને વાત કરી છે રિવોલ્યુશનની, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અને રિવોલ્યુશન ઓફ ફ્રેન્ચ એન્ડ રશિયન. બરાબર, એક એવું રિવોલ્યુશન કે જે દેશમાં સ્વતંત્રતા મેળવવા માટે થયેલું હતું અને બીજું એક રિવોલ્યુશન કે જે ટોટલી સાયન્સના ઇન્વેન્શન ઉપર આધારિત છે. તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આ ઇંગ્લેન્ડનું જ પિક્ચર લેવામાં આવ્યું છે, કારણ કે આપણને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ સૌથી પહેલાં ઇંગ્લેન્ડમાં કાપડ ઉદ્યોગમાં થઈ હતી. નાઉ લેટ અસ મૂવ ટુ ધ થર્ડ પેરા ઓફ ધ એસે. ધ મેઇન પોઈન્ટ ઓફ ધ થર્ડ para of the prose is what? This new hope for future, material development. There is an increased desire to apply the results of science and invention. We need peace, the undying courage, the unpretentious self-sacrifice of millions point to the growth of moral sense and love of humanity. આની આ જ બાબત એમને છેલ્લા પેરેગ્રાફમાં પણ આપણને કરેલી છે. બરાબર, કે અત્યારે વર્લ્ડ શું ઈચ્છી રહ્યું છે? વોટ વર્લ્ડ એક્ઝેક્ટલી નીડ ટુડે ઇઝ વોટ? ધીસ વોર, નોટ વોર બટ ઓનલી એન્ડ ઓનલી પીસ. જો એને સરસ કીધું છે ઇન ધ થર્ડ પેરા ઓફ ધ એસે, સાયન્ટિસ્ટ ટેલ અસ ઓફ ધ વેરિયસ વેઝ ઇન વિચ ધ અર્થ મે પેરિસ. આપણને કીધું છે કે એવા કયા જુદા જુદા રસ્તા છે કે જેનાથી આ પૃથ્વીનો વિનાશ થશે. ઇટ મે બી ડિસ્ટ્રોય બાય ધ એપ્રોચિંગ મૂન એટ ધ સમ રિમોટ ટાઈમ ઓર બાય ધ કુલિંગ ઓફ ધ સન. A comment may strike the earth of a poisonous gas exude from the earth itself, but all these are remote possibilities. આ બધી કેવી છે? બહુ ઓછી શક્યતાઓ છે કે કોઈ ગ્રહ પૃથ્વી સાથે ભટકાય, કે કોઈ ઝેરી વાયુ પૃથ્વી પર આવી જાય, કે કોઈ XYZ બીજાથી પૃથ્વીનું ડિસ્ટ્રોયમેન્ટ થાય, એવી વારંવાર સાયન્ટિસ્ટ દ્વારા આગાહી કરવામાં આવે છે. પણ રાઇટરનું માનવું એવું છે, સર્વપલ્લી રાધાકૃષ્ણનું માનવું એવું છે કે આપણો પૃથ્વીનો વિનાશ શેનાથી થશે? લેટ અસ મૂવ. વોટ, શેના લીધે આપણે નાશ પામીશું? તો કે ઇટ ઇઝ ટ્રેજિક દેટ ઇન અ વર્લ્ડ વિચ ઇઝ દેર ફોર અસ ટુ એન્જોય એન્ડ વિચ માઇટ બી મેડ ફૂલ ઓફ હેપીનેસ ફોર એવરી વન, ઇફ ઓનલી વી આર પ્રિપેર્ડ ટુ સ્પેન્ડ અ ફ્રેક્શન ઓફ ધ એનર્જીઝ વિચ આર નોટ ગિવન ટુ ધ પરફેક્શન ઓફ વોર મશીનરી. છે શું કીધું છે એને? કે આપણે વોરથી નાશ પામીશું. અને અત્યારે આપણે જે કોરોનાથી કારણે જે કાંઈ ભોગવી રહ્યા છીએ એ પણ એક પાર્ટ ઓફ વોર ગણવામાં આવે છે. આગળ એમને એક સરસ લખ્યું છે કે આપણે ક્યારે નાશ પામીશું? તો કે વી લૂઝ અવર ડિગ્નિટી બાય ધ સ્ટુપિડિટી એન્ડ સેલ્ફિશનેસ વિચ આર સ્ટ્રોંગલી ઇનથ્રોન્ડ ઇન હ્યુમન નેચર. આપણે સ્વાર્થી બની ગયા છીએ, આપણે મૂર્ખ બની ગયા છીએ. સ્વાર્થી એટલા માટે કે આપણે કુદરતને ખૂબ જ હેરાન કરી રહ્યા છીએ. વિકાસની આંધળી દોટમાં આપણે સાવ પાગલ બની ગયા છીએ. એટલે નેચર તરફ આપણે કંઈ બી ધ્યાન આપતા નથી. નેચરને જેટલું નુકસાન આપણે છેલ્લા 100 વર્ષમાં પહોંચાડ્યું છે એટલું ક્યારેય કોઈએ પહોંચાડ્યું નથી. દેટ્સ વાય વી ડુ નોટ બિહેવ
ડુ નોટ બિહેવ ફ્રેન્ડલી વિથ નેચર. અને હવે નેચર આપણને જે કંઈ બી આપણે નેચરને આપ્યું છે એ આપણને રિવર્સમાં આપી રહી છે, અને એટલા માટે એણે આપણને સ્ટુપિડ અને સેલ્ફિશ કીધા છે. ઇટ્સ લાઇક કાલિદાસ. તમે જોઈ ગયા છે કે કાલિદાસ એવા હતા કે જે ડાળી પર બેસતા એ ડાળી કાપતા. આપણે પણ આજે જે પૃથ્વી પર રહી રહ્યા છીએ એ જ પૃથ્વીને ભરપૂર માત્રામાં નુકસાન પહોંચાડી રહ્યા છે. તો આ આખા પેરેગ્રાફમાં એમણે એવું આપણને સમજાવવાની કોશિશ કરી છે. We let death and destruction go on. A blind impulse to destroy seems to have taken possession of mankind. If there is no check to it, we all take a long stride towards final existence and prepare for an era of intellectual darkness and ethical barbarism in which man's noblest accomplishments of the past would be laid waste. અત્યાર સુધી આપણે જે કંઈ બી સારું કર્યું, જે કંઈ બી આગળ લઈ ગયા, એને અહીંયા આપણે બરબાદ કરી રહ્યા છીએ. માનવજાતિના જે કંઈ પણ ઉત્તમ કામ છે એ કામને આપણે બગાડી રહ્યા છીએ. આ બધા જ માટે માણસ જાત પોતે જ જવાબદાર છે. કારણ કે સેમ્યુઅલ બટલર એવું કહે છે, ઓલ એનિમલ્સ એક્સપેક્ટ મેન નો દેટ ધ ઓબ્જેક્ટ ઓફ લાઈફ ઇઝ ટુ એન્જોય ઇટ. બધા પ્રાણીઓમાં માત્ર ભગવાને માણસને જ બુદ્ધિ આપી છે કે જિંદગી આપણને એને એન્જોય કરવા માટે આપી છે, મજા કરવા માટે આપી છે, પણ આપણે કરી શકતા નથી. એક યા બીજા કારણોસર આપણે જિંદગીને સતત ગુમાવતા રહીએ છીએ. આપણે નથી જિંદગીને ઓળખી શકતા કે નથી મૃત્યુને ઓળખી શકતા. ધીમે ધીમે એક એવી બુદ્ધિમત્તા ઊભી થઈ રહી છે કે જે અંધારું ફેલાવી રહી છે. નહીંતર જ્ઞાન પ્રકાશ ફેલાવે, પણ આપણી બુદ્ધિમત્તા છે એ આપણને ડાર્કનેસ તરફ લઈ ગઈ છે. આપણા જીવનમાં મૂલ્યોનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, કશું જ મહત્ત્વ રહ્યું નથી. વી ફોરવર્ડ મૂવ એન્ડ મૂવ ઇન ધ ડાર્કનેસ. આપણે એન્જોયમેન્ટ માટે જે કંઈ બી કરવું હોય એ કરી શકતા નથી. એન્ડ દેટ્સ વાય વોટ હેપન, જિંદગી આપણને ભારરૂપ લાગી રહી છે. વોટ the tragedy of it oppresses us all with the weight of a physical burden, paining our minds and troubling our hearts. We live in a period of agonizing strain or grave anxiety of many disillusionment. The world is in a condition of trance. એવું એને કીધું છે. બરાબર. છેલ્લે એને આપણને મેસેજ ઓફ ધ સ્ટોરી સમજાવ્યું છે. વોટ લીવ વિથ પીસ એન્ડ લવ, વી શુડ લીવ વિથ મોરલ વેલ્યુઝ. તો જ આપણે જિંદગીમાં આગળ વધી શકશું. આપણે રોજ અનુભવ કરીએ છીએ કે સવાર ઉઠતા જ આપણને એવું લાગે છે કે પૈસાનું મહત્ત્વ છે, પણ સાંજ પડતાં જ આપણને એવું લાગે છે કે જિંદગીમાં શાંતિનું મહત્ત્વ પણ એટલું જ છે. વી નીડ પીસ ઓફ માઇન્ડ, વી નીડ પીસ ઓફ ફિઝિકલ એક્ટિવિટીઝ. કુટુંબ સાથે સમય વિતાવવો, પ્રેમથી રહેવું, એ બધું જ હવે આપણે ધીમે ધીમે શીખવું પડશે. ધ વિટનેસ ઓફ એ ફ્યુ નોબલ સોઇલ્સ ટુ એ ફાઇનર વર્લ્ડ ઇઝ અવર હોપ ફોર ધ ફ્યુચર. બરાબર. આપણું ફ્યુચર ખૂબ સારું છે. બિકોઝ વી નીડ હ્યુમનિટી, વી નીડ લવ, વી નીડ પીસ. ઇન રિસેન્ટ ડિકેડ્સ વી હેવ હેડ નોટ ઓનલી મટીરિયલ ડેવલપમેન્ટ. હવે આપણે માત્ર સંપત્તિના વિકાસ તરફ નથી દોડી રહ્યા, પણ સાથે સાથે શાંતિને પણ મહત્ત્વ આપી રહ્યા છીએ. આપણા જીવનમાં મેડિટેશન, યોગા વગેરેને પણ ધીમે ધીમે સ્થાન આપી રહ્યા છીએ. અને આ બાબત છેલ્લા 1 વર્ષે આપણને બહુ સારી રીતે શીખવાડી દીધી છે. ધ ક્રોસેડ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર, factory legislation, old age pension, compensation for accidents are a few illustration of the growing sense of responsibility. આપણે બાળમજૂરી સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. ઓલ્ડ એજના લોકોને પેન્શન મળી રહ્યું છે, અકસ્માતો સામે વળતર મળી રહ્યું છે, કારણ કે ત્યારે ઔદ્યોગિક ઝઘડાઓનો પ્રોબ્લેમ હતો, એટલે એ સેન્સમાં એમને લખેલું છે. અત્યારનો સમય એ વિશ્વનો આમ જુઓ તો સૌથી શાંતિવાળો સમય છે, કારણ કે ભવિષ્યમાં યુદ્ધ થશે તો માનવજાતિનું અસ્તિત્વ નહીં રહે એવા ડરે દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા નથી. છેલ્લે સરસ એમને આપણને કીધું છે, શું ધ અનપ્રિટેનિયસ સેલ્ફ સેક્રિફાઇસ ઓફ મિલિયન્સ પોઈન્ટ ટુ ધ ગ્રોથ ઓફ મોરલ સેન્સ એન્ડ લવ ઓફ હ્યુમેનિટી. આપણે માનવતાને પ્રેમ કરતાં શીખવું પડશે, માણસાઈને પ્રેમ કરતાં શીખવું પડશે, જિંદગીમાં આગળ વધતા શીખવું પડશે. અને એના માટે જરૂરી બાબતો છે પ્રેમ, સહિષ્ણુતા, વસુદેવ કુટુંબકમ, એકબીજા પ્રત્યેની લાગણી, અને સૌથી ઊંચો ધર્મ છે આપણો માનવતા. બરાબર. આજે આપણે જોઈ રહીએ છીએ કે આપણો દેશ ઘણા બધા દેશોને ફ્રીમાં વેક્સિન આપી રહ્યો છે. એ પણ આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. નહીંતર આપણે અત્યારે
જેટલા ભાવ વસૂલ કરવા હોય તેટલા વસૂલ કરી શકે, પણ આપણે એવું કર્યું નથી, કારણ કે બેઝિકલી આપણી સંસ્કૃતિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સંસ્કૃતિ છે કે જે હંમેશા બીજાને જીવન જીવવાની પ્રેરણા આપતા રહે છે. ઓલ વી નીડ ઇઝ વોટ? પીસફુલનેસ ઓફ માઇન્ડ. કારણ કે જો આપણું મન શાંત હશે, જો આપણું ચિત્ત શાંત હશે, તો જ આપણે વ્યવસ્થિત જીવન જીવી શકશું, પ્રેમસભર જીવન જીવી શકશું. બરાબર. ટુ બી લીવ વિથ ધ નેચર, આ એસે આપણને એવું કહે છે. વી ઓલ ઇન એ નીડ ઓફ પીસફુલનેસ, એ બાબત આપણને આ એસે શીખવાડી રહ્યું છે. જેમ કે આપણે બધા જ જાણીએ છીએ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વોઝ એન આઉટસ્ટેન્ડિંગ રાઇટર. દેટ્સ વાય ઇન પ્રેઝન્ટ પ્રોઝ હી રાઇટન ધીસ એસે વેરી બ્યુટિફુલી. સૌથી પહેલાં એને સી વાત કરી છે, there is great suffering in the world along with a moral decline that sees traditions losing their importance. He argues that a result people have split into two groups, new groups and old groups, new thoughts and old thoughts. બરાબર. to maintain the old order and those who desire change and revolution. પણ સાચું એ છે કે જે આપણું જૂનું છે એને સાથે લઈએ અને નવા વિચારોના સમન્વયથી આગળ વધીશું તો આપણે પણ પીસફુલનેસ મેળવી શકીશું. છેલ્લે એમને સરસ મજાનું કીધું પણ છે, વિથ ધ ક્લેમ ધેટ ધ વર્લ્ડ હેઝ અ ફાર ગ્રેટર ડિઝાયર ફોર પીસ ધેન વોર. એમાંય પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ આપણે જોઈ ચૂક્યા છે, એના ભયંકર પરિણામોથી આપણે વાકેફ છીએ. ત્યારે તો આપણે ખાસ કહીએ છીએ કે આપણે અત્યારે માત્ર ને માત્ર શાંતિની જરૂર છે. જરૂરિયાતોના ઢગલા વચ્ચે માણસને ખોઈ નાખવું એના કરતાં બેટર છે ઓછી જરૂરિયાતો સાથે જીવતા શીખવું, વધુને વધુ આગળ વધતા શીખવું. તો જ આપણે વિશ્વને પણ એક સારો મેસેજ આપી શકશું. અને તમે વિચારો, જો આપણું મન શાંત હશે, આપણું ચિત્ત શાંત હશે, તો જિંદગીને લગતા કોઈ પણ નિર્ણયો આપણે ખૂબ ઇઝીલી લઈ શકતા હશું, આગળ વધી શકતા હશું. દેટ્સ વાય વી નીડ પીસ ધેન વોર. અત્યારે પણ આપણે જોઈ, બરાબર, કે દરેક દેશ પોતાની સીમાઓ વધારવા માટે, પોતાની મહત્વાકાંક્ષાઓ વધારવા માટે આતંકવાદ જેવા ભયંકર હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે. આતંકવાદ શું કોઈ દી જેહાદ હોઈ શકે? ન હોઈ શકે. શું કામ? કારણ કે કોઈ પણ ધર્મ ક્યારેય કોઈને મારતા કે મરાવતા શીખવાડતું નથી. ધર્મ તો એ છે કે જે આપણને જીવતા શીખવે છે, સાચા જીવન તરફ લઈ જાય છે. અને એ જ બાબત આપણે અહીંયા બહુ ઇઝીલી યાદ રાખવાનું છે. એ આ પ્રોઝ દ્વારા આપણને જાણવા મળે છે. ખૂબ જ સુંદર રીતે એસેમાં એમને માણસ જીવનના, આપણા કુદરત સાથેના સંબંધોની ખૂબ સુંદર રીતે ચર્ચા કરેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનો પ્રોઝ જોઈશું. તમે પણ આ પ્રોઝમાંથી જે શીખવાનું છે એ શીખજો. બી ઓલવેઝ હેપી, બી ઓલવેઝ લીવ ઓલવેઝ એન્જોયફુલ લાઈફ, બી વિથ ધ નેચર. તમારી આજુબાજુમાં આવતા પશુ પક્ષીઓ સાથે ખૂબ સારો વ્યવહાર કરજો. એને માળાની જરૂર હોય તો માળા પ્રોવાઈડ કરજો. જેટલું કુદરત સાથે આપણે રહીશું એટલું આપણે આગળ વધીશું. યોગા કરજો, મેડિટેશન કરજો અને તમારી લાઈફને એક સુંદર પડાવ તરફ લઈ જશો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ યુનિટ જોઈશું. ટિલ ધેન, ઇટ્સ ગુડ બાય ફ્રોમ મી. આવજો.